હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? વાગી ગયા છે જો તમે બધા દઉં છે અને મહાદેવ જાય છે જીમમાં. મહાદેવ તો જીમમાં જવાનો ટાઈમ થઈ ગયો એમ. ચાલો મૂકી જાઉં તમને, બરાબર? ચાલો એને મૂકી આવું. અને શાકભાજીમાં તો કંઈ લાવવાની હે નહીં, લાવવાના કેળા એક લાવવાના. હારું, કેળા એમને લાવવાના છે. બાળકો હોતા છે. આવું વાતાવરણ હે. હવે અત્યારમાં બીજું કાંઈ હોય નહીં નવીનમાં. હે ના રે ના. સારું, ચાલો પછી મળ્યા. જો વાગી ગયા છે સવારના 7:45 અને વંશના નાસ્તામાં શું છે હું તમને દેખાડું. વંશના નાસ્તામાં છે કડકડિયા અને મમરાનું તે વંશભાઈને કરી દીધું એ રોટલીના કડકડિયા કરી દીધા. બંધ કરી દે. પછી બંધ કરશું. આ એક હાથે નહીં થાય. મમરા લાડુ છે ને થઈ ગયો. હાલ ચાલ. મહાદેવ 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 નાસ્તામાં શું ગેટ રોસ્ટ માળા કરો બસભાઈ. માળા કરી લેવો. હાલો ભાઈ. શું તે બોટલ શું લેવા ખોલે છે? અરે ભૈરું મેં ગો ન હોય એમ ભાઈ. ગયા કીટીભાઈ તમને કાનાજીના દર્શન કરાવું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. જઈ છીએ સુપર માર્કેટે કેમ કે થોડીક વસ્તુ લેવાની છે અને જઈશું મારે કોલેજે ફીસ ભરવા કેમ કે ફીસ ભરવાની છે બીજા સેમેસ્ટરની. તો વચ્ચે જ આવે અમારી કોલેજ તો પછી ફીસ ભરતા જઈશું હું મમ્મી બે અને પછી સુપર માર્કેટ જઈશું. પાણી સારું, ચાલો. જો મહાદેવ આયા શું કરે? બહાર ગયા એને એક વસ્તુ પૂછવી છે મારે. અહીંયા આવો, અહીંયા આવો. આ શું કર્યું? આ શું કર્યું? શું કર્યું પેટમાં? આ ચીકા મેરા એમને પેટમાં કેટલા મેરા? તમને માર્યા પેટમાં એમ તો કહું. કેટલા મેરા? 22. એવું અત્યારે કે આજે ઓલું હોય ને શું કહેવાય ઉપાય તો શું કહેવાય એપ્સની કસરત હતી ને તે પપ્પા 22 ટીકા મેરા પેટમાં. બહુ 22 બે બગડા 22 ટીકા મેરા પપ્પા. સર જીમ વાળા 22 ટીકા મેરા. અચ્છા ચાલ. શેક બાકી એમ પીવાનું આમ જાતા રહ્યું. હવે એમનો શેક બનાવશે અને પછી અમે જઈએ અહીંયા બબુને ફી ભરવા. હાલ એમાં કે છૂટકો નથી. જો બેન નેન પેન્ટ લે હે. બેન કેવી લીધી બતાવો. જો છે મેં લીધી છે અને આ એક લીધી છે. જો શોપિંગ કરવા આવ્યા મમ્મી. અને બીજું શું લેવાનું? બેનને બધું લેવું છે હવે જે લેવું હોય તે બતાવી દો. હાલો, રડુનું જવાનું થઈ ગયું છે તો તમને દેખાડી દો રડુનું જવાનું શું છે. જમવામાં હેલ્થ ઓય કદનું શાક ભાત રોટલી માર ફેસ બેડે. ચલો જમવામાં છે રોટલી, કદુનું શાક, ભાત અને દહીં. તુલસીને પાન મૂકી દીધું છે પડતો દહીં આડું. વાગી ગયા છે સાંજના 4:45. એમાં મારું મમરા છે. વગેરે ખાઈ मारे राइते खावा था એટલે उसका सिर्फ इतना रिएक्शन होता है बाद में मेरा एक्शन होता है. खबर है तो चारा न करवाना समझेंगे. खबर है कि अडी से लसी तो हमें लाफो जाव છે તો આપણે ચારા નહીં કરવાના. હોમવર્ક કરવા બેસી જા તું એટલે તને પડી જાય છે. મમ્મી હવે આને કહી દે બસ. એમાં શું થયું કે એને પડી
ને એ બસ નીચે પડ્યો. એટલે નીચે પડ્યો એ લડ્ડુના કબાટ પાસે. એટલે એ મને ઊભો થઈને મારવા આવતો તો એ આમ ઠીકો કર્યો મારવો પડે તો લડ્ડુએ મારી સાઈડ લીધી. તો સાંજ થઈ ગઈ છે. શું કરશ મમ્મી? શું કરશ? ઉભો રહો, આવું છું કપડાં લઉં કપડાં લે છે ને હમણાં એ ફટાફટ વાસણ ઉટકશે ને હું વારીશ કચરા, કેમ કે અમારે જાઉં છું પાર્લરમાં મોઢું ધોવા. મોઢું ધોવા મમ્મી, હું નહીં. હું તો ખાલી એને કંપની દેવા જવું હોય રે મારું. જો કે ભાઈ આ શું કામ હોય, મમ્મી ફેશિયલ કરાવવા જાય છે ને હું એને કંપની દેવા જાઉં છું હંમેશાની કોઈડે ઓલવેઝ. પાર્લરમાં મારું કંઈ કામ હોય નહીં, કેમ કે મારે અહીંયા જઈને બેસવાનું જ હોય. પણ એ અમારા આમ કહેવાય ને ઓળખી થાય ને સંબંધી, તો અહીંયા જઈને બેસતી વાતું કરતી મજા આવે. હા ઓર ક્યાં કર રહી ઓર બતાવો. કાંઈ નહીં, લુગડા હેંગર લાવવા. હમણાં શું થયું, પપ્પાએ એમ કીધું મમ્મી વોશરૂમ ગઈ હતી. એટલે પપ્પાએ એમ કીધું કે ઘરમાં શાંતિ કેમ? તા મમ્મી આવી. એટલે પપ્પાને અવાજ આવ્યો દરવાજો ખોલવાનો. પપ્પા કે હા કે વોશરૂમ ગઈ હતી એટલે કે શાંતિ છે 5 મિનિટ. કે શાંતિ કેમ નથી? તે મમ્મી કે હું ને પપ્પા એ વાત ઉપર દાંત કાઢ્યા. મેં પપ્પા એને વંશે. તો મમ્મી આવી, મમ્મી જોઈ ગઈ કે એકદમ છે ને દાંત કાઢવો હોય કે. પછી મેં કીધું કે પપ્પાની કંઈક આવી ટિપ્પણી હતી, તેનો કા આવ્યો અહીંયા. પપ્પાની કંઈક આવી ટિપ્પણી હતી. તો મમ્મી કે પપ્પાને કે કાંઈ વાંધો નહીં, કે એક દી હાટું કે હું ક્યાંક વહી જાઉં, તમને બાપ દીકરીને બેન ખબર પડી જાય એમ. તો પપ્પા કાંઈ બોલ્યા નહીં. તો મમ્મી કે કાં હવે કેમ ન બોલતા? પપ્પા કે હે ને તે કે કલેશની આદત પાડી દીધી, હવે શાંતિ 5 મિનિટ હતી તોય નહોતી ગઈ મળી કે એટલે કહેતી રાઈટ પાડીને બોલવાની ટેવ કરતા. મારે ને પપ્પાને બેને એવું છે કે સવારમાં ઉઠીને અમારા બેનનું મગજનું કેવું છે કે શાંતિ જોઈએ. સવારના પોરમાં ઉઠીને કચ બોલ. હું ને પપ્પા છે ને ઉઠીને, એટલે પપ્પા તો સવારમાં વહેલા ઉઠે, પણ હું ઉઠું ને એટલે 1-1.5 કલાક પછી જ બોલું. ત્યાં સુધી હું મારું કામ જ કરતી હોય, બ્રશ કરતી હોય, પથારી પાડી નાખું. અને મમ્મીને કેવું ખબર, તમે એને અડધી રાતે 4 વાગે ઉઠાડશો ને 4 વાગે એ બોલવા માંડશે. એને એવું છે ઉઠીને તરત બોલવા જોઈએ. જીવ સવારમાં માણસને પીસ જોઈ, શાંતિ જોઈ. ને મારી મમ્મીને શાંતિ જરાય નથી જોઈતી, એને અશાંતિ જોઈ. બોલ ચાલુ જ કરવા માંડે સવારમાં ઉઠીને જ. ને મને એ વસ્તુ જરાય ન ગમે, મને મારા પપ્પા. ને ઓલો રહ્યો ને ઓલો યાના જેવો જ છે. એ સવારમાં ઉઠીને જો ત્યારે સાંભળતા છે રોવાનું, એના જોડે રોવે. સારું ચાલો, પછી મેં આનું તો હાલતું જ રહેતું હોય. હેલો ગાઈસ, જો વાગી ગયા છે રાતના 7:30 અને હું જો મારું ફેશિયલ કરાવી આવી. ચહેરો ચમકતો હોય છે અને પાર્લરમાં ગઈ હતી ફેશિયલ કરાવવા. ફેશિયલ લગ્ન છે ને એટલે જવું તો પડે જ. કાંદી બેઠા હે, ટીવી જોવે છે અને બેન શું કરે છે? હા મહાદેવ શર્ટ પહેર્યો નથી. શું મહાદેવ વાત કરીશું? હે હા હાલવા જાઉં હે? હાલો આજ એકાદો રાઉન્ડ હું આવું. ત્યાં ચાલો વોકિંગ કરવા જવું છે મારે આજ. અને ફેસ કેવો લાગે? ગ્લો કરે એકદમ ચહેરો. એટલે શું કરો બેન? હે બેન શું શું કહેવા માંગો પપ્પા? હે પપ્પા રૂપારા બહુ છે ને. આ બાજુ ભરો જોવા દે કોણ ધોર લાગે. પપ્પા વગર ફેશિયલ રૂપારા. પપ્પા મોઢું બેબી રૂપારા. કોણ કમેન્ટ કરીને કહેજો પપ્પા રૂપારા લાગે છે. પપ્પા રૂપારા છે મારા કરતા. હા ભાઈ તારા પપ્પા રૂપારા મારે કરતા. બરોબર રૂપારા. તમને ખબર છે મારે કહેવાની જરૂર નથી. કાંઈ નહીં. રોટલી ચીઝ વાળી, અંદર નાખશે પોડી મસાલો, બેને નાખ્યું ચીઝ. પપ્પા રાઈ નો જોઈએ ભાતો રહ્યો. બબુ ચોકડી એક ધોઈ નાખજો બેટા. મોબાઈલ મૂકવો હે? ડેરી હજુ ખુલી. ડેરી હજુ ખુલીશ. ચાલો વોકિંગ કરવા જઈશ હું ને એના પપ્પા બે. મરીન ડ્રાઈવ વિજયનગર. મરીન ડ્રાઈવ એટલે આ અમારી ઓકરી. આ ઓકરી હે ગટર. ગટરનું નામ મરીન ડ્રાઈવ રાખ્યું. જોઈ લો આ હે ગટર, એનું નામ મરીન ડ્રાઈવ રાખ્યું. હાલે અમારે જો છે ને મુંબઈ
મિની મુંબઈ અમારા મોરબી જોઈ લ્યો હે ને મુંબઈ જાય નહીં રાજેન્દ્ર ફ્લેટ 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 એ રાજેન્દ્ર એટલે શું કે બોમ્બે નો એરિયો મરીન ડ્રાઈવ આપણે આ રૂટ છે ગટર ગટર આપણા માટે એ પપ્પા કે ગટર એ આપણે મરીન ડ્રાઈવ જ છે આપણી માટે ગટરનું ના મરીન ડ્રાઈવ રાખ્યું છે લ્યો છે ને બાકી મોરબી વાળા અમે કાંઈ ઘટે નહીં એટલે જો આ વોકિંગ સ્ટ્રીક છે અમારે બધા હાલતા હોય અહીંયા નહીં રાજુ બધા વોકિંગ કરજો મહાદેવ 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 વાળા અમારા ચાચા ગાઈસ જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારી બીજી ચેનલ છે B.R ટ્રાવેલર તો એને પર સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો બાય બાય રાધે રાધે